હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ડ્રીમ જોબ ચેનલમાં. આજે આપણે લેક્ચર 2 ડેફિનેશનો જોવાના છીએ. પહેલાં લેક્ચરમાં 22 સુધી ડેફિનેશનો જોઈ હતી, બરાબર. એક વિડીયો 2 વાર 3 વાર 4 વાર જોશો ત્યારે તમને ખબર પડશે, કારણ કે ડેફિનેશનો 7 માર્ક્સની 7 ક્વેશ્ચન 14 માર્ક્સના પૂછાય છે. અને એ પણ બહુ અલ્ટરનેટિવ ક્વેશ્ચનો પૂછાતા હોય છે, એટલે કે વારંવાર તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. પછી જૂના પેપર મિત્રો સોલ્વ કરશો એટલે તમને વધુ ક્લિયરિટી આવશે. હવે જોઈએ, બહુ ચર્ચા નહીં કરીએ. 23મા નંબરની સ્ટેશન અને સોર્ટિંગ વસ્તુઓ. સ્ટેશન વસ્તુઓ એટલે સ્થિર હોય એને સ્ટેશન કહેવાય. જે લોકો જીડીએસ તરીકે એસોમાં નોકરી કરતા હશે એમને ખબર હશે સ્ટેશન આર્ટિકલ આવે, ટીબી, નોન ટીબી, તો એમને ખ્યાલ હશે. સ્ટેશન એટલે સ્થિર વસ્તુઓ કે ત્યાં સ્ટેશનેથી જ વેચવાની હોય. સ્ટેશન વસ્તુ એટલે કે જો મોકલવામાં આવી છે તે પોસ્ટ ઓફિસેથી જ વેચવાની છે. એવી વસ્તુ અનપેડ અને ઓછું પોસ્ટેજ ચૂકવેલી પત્રમેલની વસ્તુઓ જે સબ અને બ્રાન્ચ ઓફિસોથી વેચવાની હોય તે હેડ ઓફિસ સબ ઓફિસને જાય તે પણ સ્ટેશન વસ્તુ જ કહેવાય. એટલે કે મીન્સ ત્યાંથી તમારે સબ અને બ્રાન્ચ ઓફિસને વેચવાની હોય અને એ હેડ ઓફિસને મોકલવાનું હોય. માની લો તમારે ત્યાંથી કોઈ પત્ર વેચવાનું છે પણ તમારું સરનામું છે ને એ હેડ ઓફિસે મોકલવાની છે તો પણ સ્ટેશન જ કહેવાય છે. સોર્ટિંગમાં મિત્રો તમારી પોસ્ટ ઓફિસથી ના વેચાય એ વસ્તુ સોર્ટિંગ વસ્તુ કહેવાય. એને આગળ જ મોકલવાની. જે પોસ્ટ ઓફિસ મેલ ઓફિસને મોકલે છે તેઓ સોર્ટ કરીને આગળ મોકલવાની છે. સ્ટેશન એટલે મીન્સ સ્થિર જ્યાંથી વેચાય સ્ટેશન, અને સોર્ટિંગ એટલે આગળ મોકલીએ આપણે એ સોર્ટિંગ વસ્તુ. ત્યારબાદ જોઈએ લેબલ બંડલ. મિત્રો સરનામાવાળો ભાગ ઉપર કરેલા અનરજિસ્ટર્ડ પત્રોનું બરાબર બોધેલું બંડલ છે અને જેના ઉપર એક ચેક સ્લીપ હોય છે. આપણે નોટોનું બંડલ હોય બેંકમાંથી લાવીએ તો એની અંદર ચેક સ્લીપ હોય છે મિત્રો. એ રીતે પોસ્ટમાં પણ લેબલ બંડલ હોય કે જે સરનામાવાળો ભાગ ઉપર કરેલા અનરજિસ્ટર્ડ પત્રોનું બરાબર બોધેલું બંડલ એને લેબલ બંડલ કહે છે અને જેના ઉપર એક ચેક સ્લીપ લગાવેલી છે. સોર્ટિંગમાં એ એક જ વસ્તુ ગણાય. આખું લેબલવાળું હોય, તમને આખી માની લો કે રબર મારીને આપેલું હોય તો તે એક જ વસ્તુ ગણાશે. ઓકે, અને એ અનરજિસ્ટર્ડ પત્રોનું લેબલ બંડલ હોય અને જે ઓફિસ કે સેક્શનનું નામ ચેક સ્લીપ પર લખેલું હોય તેને ડાયરેક્ટ મોકલવામાં આવે છે. એટલે મિત્રો આનું કારણ એક જ છે કે અલગ અલગ વસ્તુઓ સોર્ટિંગ ના કરવી પડે, એટલે એક જ લેબલ બંડલ બનાવીને, માની લો કે તમારે અમદાવાદનું કોઈ ટપાલ છે અને તમે વડોદરા આરએમએસની અંદર સોર્ટિંગ કરો છો તો સીધું અમદાવાદની અંદર જ મોકલવી પડે. એની અંદર 50 ટપાલ હોય તો 50 સોર્ટ કરવામાં ટાઈમ બહુ લાગતો હોય મિત્રો. એટલે લેબલ બંડલ એ અનરજિસ્ટર્ડ પત્રોનું બોધેલું બંડલ છે. ઓકે, અને એની ઉપર ચેક સ્લીપ લગાવેલી હોય છે જ્યાં એડ્રેસ મારેલું હોય. લેબલ બંડલ 2 પ્રકારના હોય છે. એમાં પણ 2 પ્રકાર, સ્ટેશન બંડલ અને સોર્ટિંગ બંડલ. સ્ટેશન બંડલમાં માત્ર પેડ અથવા માત્ર અનપેડ વસ્તુ હોય. જ્યારે વસ્તુઓની સંખ્યા 14થી વધુ હોય ત્યારે સ્ટેશન બંડલ બનાવવામાં આવે છે. સ્ટેશન બંડલ આપણે જોઈએ એ મુજબ પેડ અને અનપેડ વસ્તુઓ હોય છે. એમાં 14 સંખ્યાથી વધુ હોય, 14 માની લો આર્ટિકલ હોય તો સ્ટેશન બંડલ બનાવવામાં આવે છે. સોર્ટિંગ બંડલમાં પણ પેડ અને અનપેડ રજિસ્ટર વસ્તુઓ કે જે સ્ટેશન બંડલમાં નથી સમાવાય તે હોય છે. સોર્ટિંગ બંડલના પાછા 2 પ્રકારો છે મિત્રો, એક્સપ્રેસ અને ડિફર્ડ. એક્સપ્રેસ અને ડિફર્ડ. એક્સપ્રેસ બંડલની વસ્તુનું સોર્ટિંગ તરત જ કરવાનું. એક્સપ્રેસ એટલે મીન્સ તરત જ એને મોકલવાનું હોય. અને ડિફર્ડ બંડલની વસ્તુ પાછળથી પણ સોર્ટ કરી શકાય. એટલે એને રોકે સાદી ટપાલ જો મિત્રો, સમજો ને. એક્સપ્રેસ એટલે રજિસ્ટર સ્પીડ પોસ્ટ છે જે એને તરત જ મોકલી દેવાનું હોય. જ્યારે કોઈ સોર્ટિંગ બંડલ કોઈ એક રાજ્ય કે ચોક્કસ વિસ્તાર કે વિદેશના કોઈ દેશ માટે બનાવેલું હોય છે ત્યારે તે ટેરિટોરિયલ બંડલ કહેવાય. ટેરિટોરિયલ એટલે પ્રદેશ, ઇંગ્લિશ શબ્દ છે મિત્રો. ટેરિટોરિયલ બંડલ કોને કહેવાય એ રીતે નેચર ડેફિનેશનો પૂછાય તો તમે લખી શકો કે કોઈ બંડલ એક રાજ્ય કે કોઈ ચોક્કસ વિસ્તાર કે વિદેશ માટે બનાવેલું હોય તો તેને ટેરિટોરિયલ બંડલ કહેવાય. ટેરિટોરિયલ બંડલ જ્યારે મોકલવાની વસ્તુની સંખ્યા 25 અથવા તેથી વધુ હોય ત્યારે બનાવે છે. યાદ રાખીશું મિત્રો. પેડ સ્ટેશન બંડલમાં 14 સંખ્યાથી વધુ હોય તો સ્ટેશન બંડલ, જ્યારે 25થી વધારે સંખ્યા હોય તો ટેરિટોરિયલ બંડલ બનાવે છે. એક જ એરિયાના 25થી વધારે બંડલ હોય તો એની અંદર ટેરિટોરિયલ બંડલ લગાવવામાં આવે છે. લેબલ બંડલ ડ્યુ નથી મિત્રો. ડ્યુ એટલે શું મિત્રો? તમે સાંભળ્યું છે. ડ્યુ એટલે દરરોજ મોકલવાની વસ્તુ હોય એને ડ્યુ કહેવાય. એટલે ડ્યુ નથી એટલે દરરોજ આને મોકલવું પડતું નથી. માની લો કે એ ટાઈપના પત્રો આવ્યા હોય તો મોકલવાની જરૂર પડે. પહેલેથી સોર્ટ કરેલું બંડલ, આ બંડલ ગ્રાહકો અથવા પોસ્ટ ઓફિસે મળેલા હોય છે. તે જો સ્ટેશન બંડલ હોય તો ખોલાતા નથી, પણ સોર્ટિંગ બંડલ હોય તો જ ખોલવાના અને સોર્ટ કરવાના રહે. સ્ટેશન બંડલ ખોલવાની જરૂર નથી મિત્રો. કહ્યા મુજબ, કારણ કે ત્યાંના જ હોય. સોર્ટિંગ બંડલ સોર્ટ કરવા પડે કારણ કે ત્યાંથી કઈ જગ્યાએ મોકલવાના છે એની અંદર પિનકોડના આધારે એને સોર્ટિંગ કરવાના હોય છે મિત્રો. ઓકે, ડેફિનેશનો બધી મિત્રો એકવાર જોઈ લેવી, કારણ કે ક્યાંથી કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે ને એ દર વખતે નવી પેટર્ન હોય છે. આ રીતે પછી લેબલ બંડલ ડ્યુ છે કે નથી તો તમને ખબર હોય ભાઈ લેબલ બંડલ ડ્યુ નથી, એ રીતના પણ ક્વેશ્ચન આવે છે મિત્રો. હવે ચેક સ્લીપ. ચેક સ્લીપ એ લેબલ બંડલ ઉપર બંધાય છે. તે જુદા જુદા રંગમાં છપાય છે. સાદા પેડ કે અનપેડ પત્રો માટે ગુલાબી, સાદા સોર્ટિંગ બંડલ માટે સફેદ અને વિદેશના એરમેલ વસ્તુઓ માટે બ્લુ કલર વપરાય છે. ચેક સ્લીપ આ પ્રશ્ન પૂછાય છે મિત્રો કે ચેક સ્લીપ લેબલ બંડલ ઉપર બંધાય એ તો બધાને ખબર છે, અને જે ડ્યુ નથી તે જુદા જુદા રંગમાં છપાય છે. માની લો સાદા પેડ કે અનપેડ પત્રો માટે ગુલાબી,
સોર્ટિંગ બંડલ હોય તો એમાં સફેદ અને વિદેશના એરમેલ વસ્તુઓ માટે બ્લુ કલર વપરાય છે મિત્રો. આમાં મેં દર્શાવ્યું છે કે વ્હાઇટ હોય, સફેદ હોય તો એમાં પણ બે પ્રકાર, એક્સપ્રેસ અને ડિફર્ડ. એક્સપ્રેસ હોય તો બ્લુ, લોકલ હોય તો ગ્રીન અને રાજધાની હોય તો યલો. આપણે આગળ જોઈએ કે બ્લુ ઉપર એરમેલ લખીને સફેદ ચેક સ્લીપ એક્સપર્ટ અને ડિફર્ડ એમ બેઉ બંડલ માટે વપરાય છે. જોઈએ બ્લુ ઉપર એરમેલ લખીને સફેદ ચેક સ્લીપ એક્સપ્રેસ અને ડિફર્ડ એમ બેઉ બંડલ માટે વપરાય છે. આ આપણે જોઈએ છે. આમાં આ સફેદ રહી, વ્હાઇટ એ એક્સપર્ટ અને ડિફર્ડ બંને માટે વપરાય છે. ઓકે, એક્સપ્રેસ બંડલ હોય ત્યારે બે સમાંતર બ્લુ લીટી દોરવાની. આ બે લીટી દોરી છે સમાંતર અને બ્લુ સામે લખ્યું છે. લોકલ કાગળ હોય તો બે સમાંતર લીલી લીટી દોરવાની એમાં જ એક્સપ્રેસમાં. અને રાજધાની બંડલ હોય તો બે સમાંતર પીળી લીટી દોરવાની. અને મેટ્રો બંડલ હોય મિત્રો તો બે સમાંતર બ્લુ લીટી ખૂણામાં દોરવાની. દરેક ચેક સ્લીપ પર બનાવનાર ઓફિસનું નામ અને તારીખ જે ઓફિસ માટે બનાવ્યું છે એ ઓફિસનું નામ અને બનાવવાની પૂરી સહી હોવી જોઈએ. ટેરિટોરિયલ બંડલ હોય તો રાજ્ય કે વિસ્તારનું નામ અને ખોલનાર ઓફિસનું નામ હોવું જોઈએ મિત્રો. આ બે વાર વાંચવાનું મિત્રો. ચેક સ્લીપ, ચેક સ્લીપ એટલે શું તો લેબલ બંડલ ઉપર બનાવાય છે. જે લોકો એસોમાં નોકરી કરતા હશે એમને ખબર હશે કે જે પૈસાનું બંડલ એમાં ગુલાબી કલરની ચેક સ્લીપ લગાવતા હોય છે મિત્રો. એ રીતે સાદા પેડ કે અનપેડ પત્રો માટે પણ એ સેમ વસ્તુ હોય છે કે ગુલાબી, સાદા સોર્ટિંગ બંડલ માટે સફેદ અને વિદેશના એરમેલ વસ્તુઓ માટે બ્લુ ઉપર એરમેલ લખેલું હોય છે. હવે સફેદ ચેક સ્લીપ ઉપર એક્સપર્ટ અને ડિફર્ડ એમ બેઉ બંડલ માટે વપરાય છે. સફેદ ચેક સ્લીપ કરી બે બંડલ આપણે આગળ જોયા કે ભાઈ એક્સપર્ટ બંડલ ડિફર્ડ બંડલ બંને હોય. એક્સપ્રેસ એટલે તાત્કાલિક નિકાલ કરવો જોઈએ, ડિફર્ડ તમે પછી પણ શોર્ટિંગ કરી શકો છો. તો એક્સપર્ટ બંડલ હોય ત્યારે બે સમાંતર બ્લુ લીટી દોરવાની. એટલે સામેવાળી પાર્ટીને ખબર પડી જાય, જે શોર્ટિંગ આસિસ્ટન્ટ હોય એમને ખબર પડે કે ભાઈ આ એક્સપ્રેસ બંડલ છે ને આજને આજે મોકલવું પડશે. લોકલ કાગળ હોય તો બે સમાંતર લીલી લીટી દોરવાની, એટલે ગ્રીન લીટી દોરવાની. લોકલ હશે ઓકે એને ખબર પડી જાય ભાઈ આ લીલી લીટી દોરવાનું, આ સ્ટેશનમાં રાખી શકાય. રાજધાની બંડલ હોય ઓકે તો બે સમાંતર પીળી લીટી ખૂણામાં દોરવાની. અને મેટ્રો બંડલ હોય તો બે સમાંતર બ્લુ લીટી. મેટ્રોમાં પણ ઉપર લખ્યું છે મેં એક્સપ્રેસ અને મેટ્રોમાં બ્લુ આવે, બ્લુ લીટી ખૂણામાં દોરાય. મિત્રો આ વસ્તુ એટલા માટે શોર્ટિંગમાં સ્પીડ આવે. બે લીટી બ્લુ દોરેલી હોય તો સમજી લેવાનું કે ભાઈ એક્સપ્રેસ છે અને એમાં પણ મેટ્રો છે. લોકલ છે તો ગ્રીન લીટી દોરેલી હશે તો લોકલ છે. અને રાજધાની હશે એટલે કે રાજ્યને બીજા રાજ્યમાં મોકલવાનું છે તો યલો હશે. તો આપણે શોર્ટિંગ કરી શકાય. ઓકે, વ્હાઇટ ચેક સ્લીપ હોય એટલે નક્કી ના કરી શકાય કયું છે. એના માટે નક્કી કરવા માટે આ સાઇન છે. આ વસ્તુ યાદ રાખીશું. ઓકે, ટેરિટોરિયલ બંડલ હોય તો રાજ્ય કે વિસ્તારનું નામ લખવામાં. હવે એમો 7025 એ છે ને મિત્રો એ ચેક સ્લીપ છે કે જે મની ઓર્ડર ચેક સ્લીપ કહેવાય, જે રેડ ઇંકમાં પ્રિન્ટ થાય અને પેપર એનું વ્હાઇટ અને બદામી કલરનો ઉપયોગ થતો હોય છે. આ યાદ રાખીશું. એક એસએસસીની એક્ઝામમાં હતું એટલે મેં શોર્ટ નોટ કરી છે. ચેક સ્લીપથી ખોટી રીતે બંડલમાં નાખેલી વસ્તુઓ માટે જવાબદાર નક્કી થાય છે. ચેક સ્લીપથી શું થાય કે ખોટી બંડલ નાખેલી હોય તો ખબર પડી જાય કે ભાઈ આ ગ્રીન છે કે બ્લુ છે એના માટે છે. હવે મેલ બેગ જોઈએ. મેલ બેગ મિત્રો ડ્યુ છે. આપણે બધા જાણીએ છીએ મેલ બેગ એટલે શું હોય, મેલ મોકલવાના હોય, પત્ર મોકલવાના હોય એટલે ડ્યુ બેગ છે. એટલે દરરોજ એને મોકલવી પડે છે. મેલ બેગમાં અનરજિસ્ટર અને રજિસ્ટર પત્ર મેલની ચીજો અને અનરજિસ્ટર પાર્સલ હોય છે. મેલ બેગમાં અનરજિસ્ટર અને રજિસ્ટર પત્ર મેલની ચીજો અને અનરજિસ્ટર્ડ પાર્સલ હોય છે. રજિસ્ટર્ડ ચીજો રજિસ્ટર બેગમાં હોય છે, પણ ભારે રજિસ્ટર પેકેટ હોય તો તે મેલ બેગમાં નહીં પણ રજિસ્ટર પેકેટ બેગમાં મુકાય છે. જ્યારે પાર્સલ બેગ નિયત થઈ ન હોય ત્યારે પાર્સલની ચીજો પણ મેલ બેગમાં હોય છે. જ્યારે મેલ બેગની લેતી દીતી કોઈ બીઓ અને એવી પોસ્ટ ઓફિસ કે જેના સીધા વ્યવહારમાં નથી તેની સાથે થાય તો તેમાં પૂરી રીતે અગાઉથી પોસ્ટેજ ચૂકવેલી પણ વીપી જેના પર કસ્ટમ ડ્યુટી ચૂકવવાની છે એવી અને વીમા સિવાયની ચીજો હોય છે. મેલ બેગ 3 પ્રકારની હોય. જોઈએ મિત્રો પછી આ શું કહેવા માગે છે મિત્રો. મેલ બેગ એટલે કે ટપાલ મોકલે એ. તો ટપાલમાં રજિસ્ટર અને અનરજિસ્ટર બંને વસ્તુ હોય. રજિસ્ટર માટે અલગ તમારે થેલો બાંધવો પડે, અનરજિસ્ટર માટે અલગ થેલો બાંધવો પડે, જેને એલ બેગ આપણે કહીએ છીએ. મેલ બેગ તો ખરી પણ એને એલ બેગ. ઓકે, હવે રજિસ્ટર માટે RCBG પહેલાં તો ગ્રીન વપરાતું, હવે તો એક જ થઈ ગયું છે સ્પીડ પોસ્ટ. એટલે એકમાં જાય છે. પહેલાં તો સ્પીડ પોસ્ટ અને રજિસ્ટર અલગ અલગ હતું મિત્રો, એટલે બંનેના લેબલ અલગ અલગ આવતા હતા. તમારે ખાલી એટલું જ પ્રશ્ન આમાંથી પૂછાય છે કે મેલ બેગ ડ્યુ છે કે નથી. આ જ ક્વેશ્ચન પૂછાય છે મોસ્ટલી. તો હા ભાઈ મેલ બેગ ડ્યુ બેગ છે જેને દરરોજ મોકલવી પડે. ઓકે, તો એમાં શું હોય તો રજિસ્ટર અને અનરજિસ્ટર પત્ર મેલની ચીજો હોય. આ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલું છે. અનરજિસ્ટર અને રજિસ્ટર પત્ર મેલની ચીજો હોય છે. ઓકે, અને પાર્સલ માની લો કે ભારે હોય અને અલગથી ના મોકલવાનું તો એને રજિસ્ટર બેગમાં પણ મુકાય છે. ઓકે, હવે જોઈએ કે મેલ બેગ 3 પ્રકારની હોય છે. સ્ટેશન, સોર્ટિંગ અને એ બે સાથેની મેલ બેગો ડ્યુ બેગો છે. કમ્બાઈન સ્ટેશન બેગો, સોર્ટિંગ બેગો અને કમ્બાઈન બેગો આ મેલ બેગો ડ્યુ બેગો છે. આપણે જોઈએ એમ સ્ટેશન બેગ એટલે સ્થિર, ત્યાંની જો લોકલ આર્ટિકલ આવ્યું હોય. માની લો કે હવે આનું ઉદાહરણ આપું તમને. માની લો કે
પોસ્ટ ઓફિસ છે, અમદાવાદની પોસ્ટ ઓફિસ લઈએ, ત્યાં કોઈ રજિસ્ટર બુક કરવા આવ્યું. રજિસ્ટર કાઉન્ટરે, ડિલિવરી કાઉન્ટર, MPCMવાળા કાઉન્ટરે રજિસ્ટર બુક કર્યું. હવે એ કાઉન્ટર જશે ડિસ્પેચમાં, જે મેલમાં PA હોય એના ત્યાં સાંજે. ઓકે, એમનો ટાઈમ માની લો 3 વાગે બેગો પહોંચાડવાની હોય એમની આગળ ફર્ધર એકાઉન્ટ ઓફિસને. તો શું થાય, એની અંદર ખબર તો પડે નહીં કે ભાઈ આ રજિસ્ટર ક્યાં મોકલવાનું છે. માની લો કે ત્યાં રજિસ્ટર જે બુક કરવા આવ્યો એ પ્રોપર અમદાવાદનું જ છે અને તમે બેગમાં મોકલીને જવા દીધું RMS વડોદરાની અંદર, તો વડોદરાનું તો છે જ નહીં, પાછું વડોદરાથી રિટર્ન આવે તો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ થાય અને ડિલે થાય. તો એટલા માટે શું થાય મિત્રો, એની અંદર જે સોર્ટિંગ આસિસ્ટન્ટ, એસઓમાં તો સોર્ટિંગ આસિસ્ટન્ટની પોસ્ટ નથી હતી મિત્રો, PA હોય ત્યાં અને MTS હોય અને પોસ્ટમેનો કદાચ હેલ્પ કરતા હોય. MTSઓ મોટાભાગે હોય છે. તો MTS લોકોનું કામ શું મિત્રો, આપણું તમે હોય મિત્રો, આપણે એટલે તમારે હવે જોબ MTSની જ કરવાની છે મિત્રો. તો MTSમાં જ્યાં પછી તમારે એવું કરવાનું કે એ જે સ્થિર, માની લો સ્થિર સ્ટેશન મંડળ છે, તો માની લો 391110 પિનકોડ છે. ઓકે, ડભોઈ જે વડોદરાની અંદર છે એનો 391110 પિનકોડ છે, વડોદરાનો 390001 પિનકોડ છે. તો આ જે રજિસ્ટર કરવા આવ્યો છે માણસ, એને લોકલ રજિસ્ટર કર્યું છે અમદાવાદ ખાતે. તો અમદાવાદનું જે રજિસ્ટર હોય અમદાવાદમાં સ્ટેશન મંડળમાં રખાશે. એ સિવાયનું વડોદરા મોકલવાનું છે 390001 ઉપર, તો એને સોર્ટિંગ કરવામાં આવશે કે ભાઈ આ એનું નથી, તો એને સોર્ટિંગ બેગની અંદર નાખાશે. એની અંદર પણ TD NTD બે ભાગ હોય છે કે ટાઉન ડિલિવરી એટલે કે અમદાવાદના પિનકોડ ઉપર જ એ જશે, અને નોન ટાઉન ડિલિવરી એટલે કે અમદાવાદ સિવાયના રિજનમાં જશે મિત્રો. આ બહુ ડિટેલ છે, પરંતુ તમે એટલું ખ્યાલ રાખ્યું, સ્ટેશન એટલે ત્યાં લોકલ વેચાય, સોર્ટિંગ એટલે સોર્ટ કરીને આગળ મોકલવાની હોય, અને મેલ બેગો દરરોજ મોકલવાની હોય છે મિત્રો. જોઈએ કેશ ઓફિસ અને એવી સબ ઓફિસ કે જે એના નાણાં પૂરા પાડે છે, એ બે વચ્ચેની મેલ બેગમાં કેશ બેગ પણ હોય છે. કેશ ઓફિસ તે સબ ઓફિસ વચ્ચે આવતી કોઈ ઓફિસના ડ્યુ મેલ લિસ્ટમાં આ મેલ બેગ F નિશાનીથી બતાવતી હોય છે. તો કેશ ઓફિસ છે એવી સબ ઓફિસ કે જેને નાણાં પૂરા પાડે છે. ખ્યાલ આવ્યો? સબ ઓફિસને નાણાં પૂરા પાડવા માટે કેશ ઓફિસ હોય ઉપર, એ બે વચ્ચે મેલની બેગમાં કેશ બેગ પણ હોય છે. કેશ ઓફિસ સબ ઓફિસ વચ્ચે આવતી કોઈ ઓફિસના ડ્યુ મેલ લિસ્ટમાં આ બેગમાં F નિશાનથી બતાવેલું હોય છે. માની લો કે મેલ બેગ આવે, જે ટપાલો આવે છે એની અંદર F નિશાન મારેલી હોય તો સમજવાનું કે ભાઈ કેશ બેગ છે. એવી ઓફિસ હોય કે જ્યાં શું કહેવાય, MO જમાદાર કહેતા હોય છે આમ જનરલી પોસ્ટ, પણ એ જમાદાર શબ્દ ગુજરાતી છે, સ્પેસિફિક શબ્દ MO હોય એને કેશ લાવવાની હોય. એ કેશ લાવવા માટે અહીંથી રિક્વેસ્ટ નાખવામાં આવે જ્યારે એસઓમાંથી, ત્યારે MO કેશ લેવા જાય, MO કેશ લઈને આવે. પરંતુ એવું બનતું હોય કે ભાઈ 50 કિલોમીટર દૂર છે, માની લો કે મહેસાણાનું સતલાસના સિટી છે, તો હવે મહેસાણાની અંદર જ્યારે કેશ નખાય, રિક્વેસ્ટ નખાય એસઓવાળા, તો એની હેડ ઓફિસ લાગે મહેસાણા, તો સબ ઓફિસ હેડ ઓફિસ, તો મહેસાણાવાળા હવે કેશ મોકલવા એમોને ક્યારે મોકલી શકે? તો એ કેશ જે બીજા દિવસે, કે માની લો કે જે તે દિવસે આગલા દિવસે રિક્વેસ્ટ નાખેલી હોય, તો સવારે જે એમની બેગો તો ફરજિયાત મહેસાણાથી આવતી જ હોય, તો એની અંદર F નિશાન બતાવીને કેશ બેગ મોકલતા હોય છે મિત્રો. નોંધ, સર્કલના વડા અથવા વડાઓને લાભદાયક લાગે કે મેલ બેગમાં રજિસ્ટર બેગ ન હોવી જોઈએ તો રજિસ્ટર બેગ બહાર રાખીને મોકલાય. L બેગ સહિતની બધી બેગોને સીલ કરવું જોઈએ. આ વ્યવસ્થા ડ્યુ મેલ અને રૂટ લિસ્ટમાં સ્પષ્ટ બતાવવામાં આવશે. L બેગ સહિતની બધાને મિત્રો સીલ કરવાનું, જે કાળી લાખ આવે છે તમારે એનાથી સીલ કરવાનું. રાખ પેટીઓ પણ હવે તો આપી દીધેલી છે. પહેલાં તો મીણબત્તી, પેલા કેરોસીનથી જે આપણે સળગાવતા દીવા એનાથી બનાવતા, હવે તો પેટીઓ જ આપી છે, ઇલેક્ટ્રિક પેટી જ છે, જેથી કરીને તમને ફટલાઈન ગરમ થઈ જાય છે. જોઈએ એર મેલ બેગ, તો બ્લુ ડસોટી એટલે ચિહ્ન, સમજી લો શું શુદ્ધ ભાષામાં. તો બ્લુ ડસોટી એવી મેલ બેગ કે જેમાં ઓલ અપ યોજના હેઠળ રજિસ્ટર અને અનરજિસ્ટર વસ્તુઓ હવાઈ માર્ગે લઈ જવાની છે, એને એર મેલ બેગ કહે છે. એ બેગમાં હવાઈ માર્ગે ન લઈ જવાના વસ્તુઓ ન હોવી જોઈએ. એર મેલ બાંધવા માટે બ્લુ ડસોટી બેગનો ઉપયોગ થાય છે. ઓકે, બ્લુ બેગો આવે છે મિત્રો, આપણે જોયું હોય તો તમે એસોમાં જોયા તો પાર્સલ હશે, જે ઇન્ડિયા પોસ્ટ લખેલો હશે એમાં બ્લુ કલરના થેલા હોય મિત્રો. કોઈ સમયે કોઈ એરમેલ બેગમાં લઈ જવા કોઈ પણ વસ્તુ ન હોય તો આવી બેગ ન બાંધવી જોઈએ, પણ ડિલિવરી બિલમાં યોગ્ય રિમાર્ક લગાવો કે બેગ બાંધી નથી. જો મોકલનારની વસ્તુની સંખ્યા 50થી ઓછી હોય અને વીમા વસ્તુ કે એર પાર્સલ ન હોય તો બેગને બદલે યોગ્ય સાઇઝનું એરમેલ કવર વાપરવું જોઈએ. મિત્રો, બેગ બનાવવાની જરૂર નથી, કારણ કે થેલો મોકલવો એના કરતાં કવર મોકલવું વ્યાજબી છે. જો ઓછી સંખ્યા હોય તો. સંખ્યા કેટલી હોવી જોઈએ? 50થી ઓછી હોય. જ્યારે કોઈ એરમેલ બેગમાં એર પાર્સલ પણ હોય તો તેની પર કેપ લખવું જોઈએ. કન્ટેન એર પાર્સલ એનો શોર્ટ ફોર્મ છે કેપ. ઓકે,
જો મોકલનાર રજિસ્ટર વસ્તુની સંખ્યા 25થી વધુ ન હોય, ભારે ન હોય અને વીમા વસ્તુ પણ ન હોય તો રજિસ્ટર બેગ ન બાંધવી, પણ ચોકડી આકારે રજિસ્ટર બંડલ બાંધી ઉપર રજિસ્ટર લિસ્ટ મૂકી ગાંઠ પર સીલ કરવું અને એ બંડલને એરમેલ કવરમાં મૂકવું. આપણે જોઈએ એમ કે રજિસ્ટર બેગ ન બાંધવાની, ચોકડી આકારે બાંધી દેવાનું. ઓકે, અને રજિસ્ટર લિસ્ટ મૂકી ગાંઠ પર સીલ કરવું અને એ બંડલને એરમેલ કવરમાં મૂકવું મિત્રો. ઓકે મિત્રો, ખ્યાલ આવ્યો કે ડોકેટ જે રીતે બાંધતા હોય એ રીતે એને બાંધી દેવું. રજિસ્ટર બેગ બાંધવાની થાય તો રજિસ્ટર બેગ બાંધવાના સામાન્ય નિયમોનું પાલન કરવું. જ્યારે 25થી વધુ ન હોય એટલે રજિસ્ટર ચીજો માટે બેગ બાંધી હોય તો રજિસ્ટર લિસ્ટમાં એવું શેરો મારવું. એટલે કે મિત્રો 25થી વધુ હોય તો રજિસ્ટર બેગ બાંધવાની, ન હોય તો એરમેલ બેગમાં બાંધી દેવાની અને એને ડોકેટ જેમ બાંધીએ આપણે, ઓકે, દોરાથી એ રીતે બાંધી દેવું અને ત્યાં સીલ કરી દેવું. આ સિમ્પલ વસ્તુ છે મિત્રો. આ રીતના ક્વેશ્ચન નથી આવતા. ક્વેશ્ચન કઈ રીતે આવે છે કે 25થી વધુ હોય તો મોકલાય કે નહીં મોકલાય, નીચે ઓપ્શન આપેલા હશે. પછી એરમેલમાં કયા કલરનો ઉપયોગ થાય છે તો બ્લુ ડસ્ટી બેગનો ઉપયોગ થાય છે. પછી મેલ બેગ છે તો મેલ બેગમાં કઈ કઈ વસ્તુઓ મોકલાય છે. આ રીતના ક્વેશ્ચન આવશે. એ ડ્યુ બેગ છે કે નથી, આ રીતના પ્રશ્નો મિત્રો આવશે. ડેફિનેશનો મેં તમને કીધું એમ 3-4 વાર વિડીયો જોજો. ના ખબર પડે તો કોમેન્ટમાં જણાવજો. વિડીયો જેટલી વાર જોશો એટલે તમને આઈડિયા આવી જ જશે, કારણ કે આમાં સમજાવવા હું જઈશ તો ટાઈમ જશે. અને બીજું સમજાવવા, આ કયો વિષય છે મિત્રો? MTSમાં લાગ્યા પછીનો વિષય છે. અમુક ડેફિનેશનો છે ને એ તમે MTSમાં જોબ કરશો એટલે તમને વધારે આઈડિયા આવશે કે ભાઈ આ તો બહુ ઇઝી વસ્તુ છે, કારણ કે પ્રેક્ટિકલવાળી વસ્તુઓ છે કે સોર્ટિંગ બેગ શું છે, મેલ બેગ શું છે, સ્ટેશન બેગ શું છે, ડ્યુ બંડલ શું છે. આ દરેક વસ્તુઓ ઓફિસ લેવલની વસ્તુઓ છે એટલે તમને હાલ આઈડિયા નહીં આવે, પરંતુ આપણે MTS બનવાનું છે તો તૈયારી કર્યા સિવાય તો આપણી જોડે કોઈ ઓપ્શન નથી. ઓકે, જોઈએ હવે આગળ. એરમેલ બેગ અથવા એર ટીબીનું વજન 30 કિલોથી વધુ જોઈએ નહીં. 30 કિલોગ્રામથી એરમેલ બેગ અને એર ટીબીનું વજન વધવું જોઈએ નહીં. રજિસ્ટર બંડલ નોટ ડ્યુ, એટલે કે દરરોજ બનાવવાનું હોતું નથી. રજિસ્ટર બંડલ સરનામાનો ભાગ ઉપર હોય અને કાળજીપૂર્વક ચોંટાડેલા નિયત કવરમાં જરૂરી હોય તો સામાન્ય રીતે બોધેલી અને સીલ કરીને સ્પષ્ટ લેબલ મારેલી કે આ બંડલ છે એ બેગ નથી એવી ડસુટી બેગમાં મૂકેલી. વીમો ન હોય તેવી રજિસ્ટર લિસ્ટ સાથેની રજિસ્ટર ચીજોનો જથ્થો. તો રજિસ્ટર બંડલ શું છે? નેચર ઓપ્શન હશે તો એમાં લખી દેવાનું કે ઇન્શ્યોર ન હોય એવી રજિસ્ટર વસ્તુઓ, જેને રજિસ્ટર બંડલ કહેવાય. ઓકે, રજિસ્ટર બંડલ ડ્યુ નથી, પણ સામાન્ય રીતે જ્યારે 2થી વધુ વસ્તુઓ મોકલવાની થતી હોય ત્યારે બનાવવાના આ બંડલ સોર્ટિંગમાં એક જ વસ્તુ ગણાય. જેમ આગળ આપણે જોયું હતું એ બરાબર આ બંડલ એક જ આપણે ગણતા હોય. ગ્રાહકો તરફથી આવેલા રજિસ્ટર બંડલ, જે લોકો જથ્થાબંધ રજિસ્ટર વસ્તુઓ બુક કરે છે તે ગ્રાહકો આગળ બતાવેલ રીત મુજબ સ્ટેશન અને ટીબી બંડલો બનાવે છે અને સોર્ટિંગ ઓફિસને આપે છે. રજિસ્ટર બેગ શું છે મિત્રો? રજિસ્ટર બેગમાં કેશ બેગ, સાદા અને વીપી રજિસ્ટર પત્ર અને પેકેટ, વીમા કવર, રજિસ્ટર બંડલ, વીમા બંડલ, રજિસ્ટર લિસ્ટ હોય છે. રજિસ્ટર બેગની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય વિકલ્પ આવે તો તમને આવડવું જોઈએ કે રજિસ્ટર બેગમાં કેશ બેગ પણ હોય, સાદા અને વીપી રજિસ્ટર પત્રો હોય, પેકેટ, વીમા કવર અને રજિસ્ટર બંડલ પણ હોય, વીમા બંડલ પણ હોય અને રજિસ્ટર લિસ્ટ પણ હોય. ઓકે, ડીએમ લિસ્ટમાં પી નિશાનીવાળી ડ્યુ મેલ લિસ્ટમાં પી નિશાનીવાળી મેલ બેગમાં અને રજિસ્ટર બેગમાં કેશ બેગ પણ હોય છે. આપણે જોયું કે પી નિશાન કરેલો હોય એની એ રજિસ્ટર ઉપર રજિસ્ટર બેગમાં પી નિશાન કરેલો હોય તો એની અંદર કેશ બેગને કરશે અને કેશ બેગની ઉપર એફ ચિહ્ન હશે. ઓકે, કન્ફ્યુઝ ના થાય મિત્રો. રજિસ્ટર બેગની અંદર પી નિશાન કરેલો એટલે આપણે સમજવાનું કે આની અંદર કેશ બેગ હશે અને કેશ બેગ ખોલશો એટલે એની અંદર એ કેશ બેગ ઉપર એફ લખેલો છે એટલે સમજી લો કે ભાઈ આ કેશ બેગ જ છે. રજિસ્ટર બેગ એ ડ્યુ બેગ છે. રજિસ્ટર બેગ મિત્રો ડ્યુ બેગ છે. ઓકે, યાદ રાખીશું. આમાં શું છે? રજિસ્ટર બંડલ એ ડ્યુ નથી. દરેક વસ્તુ સમજવાની છે. મેલ બેગ એ ડ્યુ બેગ છે. રજિસ્ટર બેગ એ ડ્યુ બેગ છે, કારણ કે રોજ મોકલવી જ પડે. એ વસ્તુઓ કે કેશ બેગ હોય કે ન હોય રજિસ્ટર લિસ્ટ સાથે બનાવવી જ જોઈએ. એવી રજિસ્ટર બેગ કે જેમાં કેશ બેગ મોકલવાનું નિર્ધારિત હોય છે તે બેગમાં મોકલેલા રજિસ્ટર લિસ્ટ પર રજિસ્ટ્રેશન તારીખ, છાપ ઉપરાંત બેગ બાંધનાર ઓફિસની ખજાનચીની તારીખ છાપ પણ લગાવેલી હોય. ખજાનચી એટલે ટ્રેઝરર મિત્રો. આમાં શબ્દ ખજાનચી આપ્યો છે. જોઈએ જ્યાં ખજાનચીની તારીખ છાપ નથી ત્યાં મની ઓર્ડરની ગોળ છાપ લગાવી હોવી જોઈએ. સ્પીડ પોસ્ટ બેગ મિત્રો, આ બેગમાં સ્પીડ પોસ્ટ વસ્તુ અને સ્પીડ પોસ્ટ લિસ્ટ હોય છે. સ્પીડ પોસ્ટ લિસ્ટમાં વસ્તુના નંબર અને બુકિંગ ઓફિસનું નામ અવશ્ય લખેલું હોવું જોઈએ અને નીચે સરનામા કરેલું પણ હોવું જોઈએ. ઇન્શ્યોર્ડ બંડલ, વીમા બંડલ પણ ડ્યુ નથી. વીમા બંડલ એ રજિસ્ટર લિસ્ટ સાથે વીમા કવરમાં અને જરૂર હોય તો ડસુટી બેગ કે જે બાંધી અને સીલ કરેલી હોય એ સ્પષ્ટ રીતે વીમા બંડલ છે એવું લખેલું હોય. મૂકેલી જ વીમા ચીજોનો જથ્થો છે. વીમા બંડલ એ ડ્યુ બંડલ નથી, પણ જ્યારે કોઈ એક પોસ્ટ ઓફિસને એકથી વધુ વીમા વસ્તુ મોકલવાની હોય ત્યારે આ બનાવાય છે. આ બંડલ સોર્ટિંગમાં એક જ વસ્તુ ગણાય
જ્યારે મેલ ઓફિસ મારફત નિકાલ કરવા માટેના વીમાપત્ર અને વીમા બંડલ સામાન્ય રીતે 10થી વધુ હોય ત્યારે એક જ ડ્યુ વીમાપત્ર બેગ એ ઓફિસ માટે બનાવવાનું નિર્ધારિત કરેલું હોય છે. આવી વીમાપત્ર બેગ રજિસ્ટરમાં બેગમાં રજિસ્ટર લિસ્ટમાં યોગ્ય શરત સાથે મોકલવામાં આવે. મિત્રો, આમાં કશું જ તમારે કામનું નથી સિવાય કે 10થી વધુ હોય, એક જ ડ્યુ વીમાપત્ર બેગ હોય, ઓફિસે બનાવીને નિર્ધારિત કરેલું હોય ત્યારે વીમા બંડલ બનાવાય. અને ઇન્શ્યોર્ડ બંડલ એ ડ્યુ બંડલ નથી, આટલું યાદ રાખીશું. ઓકે, પાર્સલ બેગ પણ નોટ ડ્યુ. આ ડ્યુ નોટ ડ્યુ યાદ રાખશો એટલે તમે સમજી લેજો કે તમારો 1 માર્ક્સ આ જે ડ્યુ નોટ ડ્યુમાંથી પાકો થઈ જશે. પાર્સલ બેગ પણ દરરોજ નથી મોકલવાની. પાર્સલ બેગમાં સાદા રજિસ્ટર પાર્સલ, વીપી પાર્સલ અને વીમા બેગ હોય છે. એમાં એક પાર્સલ લિસ્ટ હોય જેમાં પાર્સલ મેલના બધા રજિસ્ટર પાર્સલ વિગતવાર નોંધાયેલા હોય છે. પાર્સલ બેગ ડ્યુ બેગ નથી અને નિર્ધારિત કરેલું હોય ત્યારે અસામાન્ય મેલ ગણાય. મિત્રો, પાર્સલ બેગમાં પાર્સલ હોય તો જ પાર્સલ બેગ બનાવવા, એટલે કે નોટ ડ્યુ છે. ઓકે, જોઈએ આગળ. વીમા બેગ પહેલાં બંડલ આવે છે પછી બેગ આવે છે. એ જો આ વીમા બંડલ હતું અને આ વીમા બેગ છે. ઓકે, વીમા બેગનો હેતુ વીમા પાર્સલ એટલે કે વીમો જે પાર્સલવાળી વસ્તુઓ હોય, ઓકે, વીપી સહિતની વધારે સલામી આવરણ પૂરું પાડવા માટે વીમા બેગ બનાવે છે. વીમા બેગો ડ્યુ બેગ પણ નથી અને અસામાન્ય બેગ પણ નથી. તેમાં એની અંદર સમાવેશ વસ્તુનું લિસ્ટ હોતું નથી. તે લિસ્ટ સામાન્ય પાર્સલ લિસ્ટમાં હોય છે. વીમા બેગ કદી છૂટી મોકલાતી નથી, હંમેશા પાર્સલ બેગ કે મેલ બેગમાં નખાય છે. આ યાદ રાખીશું. વીમા બેગને હંમેશા પાર્સલ બેગ અને મેલ બેગમાં નખાય છે. ઓકે, જ્યારે એવો ઓફિસ કે સેક્શનની પાર્સલ બેગ બનાવાય ત્યારે તે પાર્સલ બેગમાં નખાય છે. પણ મોટી પાર્સલ ઓફિસમાં જ્યારે વીમા પાર્સલ બેગો જુદી બનાવાય ત્યારે વધારે સલામી ડબલ કેનવાસ બેગ વાપરવી જોઈએ. રજિસ્ટર પેકેટ બેગ આ ડ્યુ બેગ છે, આને રોજ મોકલવી પડે. રજિસ્ટર પેકેટ બેગમાં બારે રજિસ્ટર પેકેટ અને રજિસ્ટર લિસ્ટ હોય છે. રજિસ્ટર પેકેટ બેગ જો યોગ્ય લાગે તો નિર્ધારિત કરેલી હોય છે. એ ડ્યુ મેલ છે અને મેલ લિસ્ટમાં મેલ બેગના કોલામાં રિમાર્ક આરપી સાથે નોંધાયેલી હોય છે. જ્યારે નિર્ધારિત કરેલી હોય ત્યારે એ બધવી જ જોઈએ, ભલે કોઈ પેકેટ ન પણ હોય. આવી રજિસ્ટર પેકેટ બેગ ડ્યુ ન હોય ત્યારે પણ જો રજિસ્ટર પેકેટ સાઇઝના કારણે રજિસ્ટર બેગમાં ન આવી શકે તો બધવી જોઈએ. આવા કિસ્સામાં ડ્યુ રજિસ્ટર બેગના લિસ્ટમાં રિમાર્ક આરપી બેગ ક્લોઝ લગાવવો જોઈએ. મિત્રો, રજિસ્ટર પેકેટ બેગ એ ડ્યુ બેગ છે, એને દરરોજ મોકલવી જ પડે. રજિસ્ટર બેગમાં ભારે રજિસ્ટર પેકેટ અને રજિસ્ટર લિસ્ટ હોય છે. એનું ચિહ્ન મિત્રો જોઈ લેવાનું કે ચિહ્નની અંદર આરપી લખેલું હોય અને છેલ્લે ક્લોઝ કરતી વખતે આરપી બેગ ક્લોઝ લગાવવું જોઈએ. મિત્રો, ડેફિનેશનો હું સમજાવું છું, તમને નહીં ખબર પડે તો તમારા ટેલિગ્રામની અંદર પીડીએફ આપેલી છે, એ 3-4 વાર વાંચજો, પાછો વિડીયો જોજો, એ રીતે તૈયાર કરજો મિત્રો. કારણ કે તમે પેલું બધું જ તૈયાર કરશો એના કરતાં 14 માર્ક્સ રોકડા છે મિત્રો. ઓકે, માની લો કે કોઈને મેથ્સ ને જીકેમાં તકલીફ પડતી હોય તો ડિપાર્ટમેન્ટલનો એક પણ ક્વેશ્ચન સ્કીપ ના થવો જોઈએ. એટલા માટે હું દરેક ડેફિનેશન ભણાવું. બાકી આમાંથી અમુક જરૂર નથી, જે શરૂઆતની છે એ જ પૂછાતી હોય છે જનરલી, પણ આ ડ્યુ નોટ ડ્યુ એસએસસીવાળા પૂછતા હોય છે એટલે આપણે કરી લેવું સારું. પેકેટ બેગ પહેલી વખતે ક્વેશ્ચન હતો અને ખાલી બેગો યુબીઓ, ડીબીઓ, સીબીઓ અને પીઓ, ઓકે, ને પરત કરવા અથવા આવી બેગોનો થેલા પેકેટ બેગ ગણાય છે. પેકેટ બેગો ડ્યુ બેગો નથી અને મોકલાય ત્યારે અસામાન્ય મેલ ગણાય છે. આ શું કહેવા માગે છે મિત્રો? પેકેટ બેગ એટલે વધારાના થેલા જે સબ ઓફિસમાં પડ્યા હોય એને એક બેગમાં મૂકી દેવાના. એ જે થેલા જે ટપાલ આવતી હોય રોજ, કારણ કે ત્યાં બહુ જથ્થો થતો હોય તો આગળ એ થેલા મોકલવા પડે. કારણ કે રોજ ટપાલો બાંધવાની હોય તો કઈ રીતે મોકલે હેડ ઓફિસવાળા? તો હેડ ઓફિસને એ બેગો એસઓવાળા છે, બીઓવાળા હોય કે એસઓવાળા હોય, એ આગલી ઓફિસને થેલા મોકલી આપે. ઓકે, એ ઓફિસ આગલી ઓફિસને આપણે જે ઓફિસ કઈ રીતે મોકલવાનું છે જોયું હતું, યુબીઓ, ડીબીઓ, સેન્ટ્રલ બેગ, ડિસ્ટ્રિક્ટ બેગ, એ આપણે જોયેલું છે. ઓકે, યુનિટ બેગ ઓફિસ તે પરત કરવા આવી બેગોનો થેલા પેકેટ અને એ મોકલવા માટે રજિસ્ટર કરવાની કોઈ લિસ્ટમાં લખવાની જરૂર નથી. અસામાન્ય મેલ છે એટલે કે સાદી ટપાલો મોકલે એ રીતની સાદી બેગ છે મિત્રો. મેલ એટલે બેગ સમજવાનું તમારે ગુજરાતીમાં. અને એ નોટ ડ્યુ છે. પેકેટ માની લો કે વધારે થાય તો જ મોકલવાનું, એને અઠવાડિયામાં એકવાર મોકલવાના હોય છે. ડ્યુ ટ્રાન્ઝિટ બેગ ડ્યુ બેગ છે મિત્રો. ટીબી હંમેશા ડ્યુ બેગ છે, એને મોકલવી જ પડે. એક જ ઓફિસ કે સેક્શનને મોકલાતી જુદી જુદી બેગોને સલામતી આપવા અને વહન દરમિયાન જુદી જુદી જગ્યાએ માત્ર એક જ બેગ ગણાય એ માટે ટ્રાન્ઝિટ બેગનો ઉપયોગ થાય છે. ટ્રાન્ઝિટ બેગમાં મેલ લિસ્ટ હોવું જ જોઈએ. ટ્રાન્ઝિટ બેગો ડ્યુ બેગો છે. આ શું કહેવામાં આવે? ટીબી ટ્રાન્ઝિટ બેગ. ટીબીનું ફૂલ ફોર્મ યાદ રાખીશું, ટ્રાન્ઝિટ બેગ. તો માની લો કે 3 રજિસ્ટર બેગો બનાવી તમે, એક સ્પીડ પોસ્ટની બનાવી, એક રજિસ્ટરની બનાવી. હવે તો એક જ થઈ ગયું છે મિત્રો. પણ ટાઉનની, નોન ટાઉનની એટલે કે માની લો કે લોકલ વેચવાની છે એ આ દરેક બેગો લેબલવાળી તમે એલ બેગ બનાવી તો આ બધી જ બેગો એક બેગમાં નાખવાની. તો એ બધા ઉપર લેબલ મારી દો, ટીબી બેગ ફ્રોમ અમદાવાદ ટુ વડોદરા એચઓ, જ્યાં મોકલતા હોય ત્યાં, ફ્રોમ સતલાસના ટુ
મહેસાણા, ફ્રોમ ડભોઈ ટુ વડોદરા, કોઈ પણ સ્થળ માટે તે બનાવતા ફ્રોમ જુનાગઢ, ફ્રોમ તમે જ્યાંથી મોકલો ત્યાંથી, વેળાવળથી મોકલો, ભુજથી મોકલો, પોરબંદરથી મોકલો, પાટણથી મોકલો, તમારે જ્યાંથી મોકલવી હોય ત્યાંથી, પરંતુ એની અંદર મેઇલ લિસ્ટ હોવું જોઈએ, ભાઈ આની અંદર આટલી આટલી બેગો હોય છે. ઓકે, અને ટીબી રોજ મોકલવી પડે. અને આ બેગોનું એક જ બેગ બાંધવાનું કારણ એ કે અલગ અલગ બેગો બાંધવી તો એ સોર્ટિંગમાં તકલીફ પડે, એના કરતાં ટીબી ઉપર લખેલું હોય કે ભાઈ આ બેગ વડોદરા મોકલવાની છે, આ બેગ પોરબંદર મોકલવાની, તો સીધી ત્યાં જ મળી જતી હોય છે. એકાઉન્ટ બેંક મિત્રો આ પણ ડ્યુ છે, દરરોજ તમારે આગળની ઓફિસે મોકલવાની હોય. સબ ઓફિસ અને એની હેડ ઓફિસ વચ્ચે કેશ બેગ, હિસાબ સાથે સંકળાયેલી વસ્તુઓ, દસ્તાવેજો વગેરે અને હિસાબ સાથે ન સંકળાયેલો હેડ ઓફિસ અને એની સબ ઓફિસ વચ્ચેનો પત્ર વ્યવહાર મોકલવાનો ઉપયોગ થાય છે. હેડ ઓફિસથી સબ ઓફિસ તરફ મોકલાયેલી બેગમાં એસો સ્લીપ અને સબ ઓફિસથી હેડ ઓફિસ તરફ મોકલાયેલી બેગમાં એસો ડેલી એકાઉન્ટ હોય છે. આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે માની લો કે હેડ ઓફિસથી સબ ઓફિસને જ્યારે એકાઉન્ટ બેગ આવે તો એની અંદર એસો સ્લીપ હોય કે ભાઈ એસોની અંદર અમે શું શું મોકલ્યું છે એની સ્લીપ, અને સબ ઓફિસથી જ્યારે એની ઉપલી અધિકારી કચેરીને હેડ ઓફિસને એ મોકલે ડેલી એકાઉન્ટ હોય. તમને આ એક્ઝામ્પલ યાદ ના રહે, તમારે એવું રાખવાનું તમે બીઓવાળા છો તો તમે એસોની અંદર જ્યારે કેશ મોકલાવો છો કે એસોવાળા તમને કેશ મોકલતા હોય કે એસોવાળા હિસાબ મોકલતા, તમે જ્યારે મોકલો તમને શું આપો છો? સાંજે એમને ડેલી એકાઉન્ટ આપો છો. એટલે કે જ્યારે બીઓ એસો તરફ મોકલાવે નાનાથી મોટા તરફ ડેલી એકાઉન્ટ હોય કે તમે રૂટિનમાં શું કામ કર્યું એવું હોય, અને પેલા લોકો તમને સ્લીપ મોકલે કે ભાઈ અમે આ વસ્તુ તમારે ત્યાં આપી છે, તમે ઉપર જોઈ લેજો. એકાઉન્ટ બેગ છૂટી અથવા મેલ બેગમાં નાખેલી હોય છે. એકાઉન્ટ બેગો ડ્યુ બેગો છે, એમાં એસોમાં પોસ્ટ થયેલી અને હેડ ઓફિસમાં વેચવાની અને એથી ઉલટી બધી જ વસ્તુઓ મોકલાય છે. ઓકે, સાઈડમાં દર્શાવ્યું છે કે એચઓ તે એસો તરફ જાય તો એસો સ્લીપ હોય અને એસોથી એચઓ તરફ હોય તો એસો ડેલી એકાઉન્ટ હોય. ઓકે, બ્રાન્ચ ઓફિસ બેગ તમે જે બાંધો છો એ પણ ડ્યુ છે. બ્રાન્ચ ઓફિસ બેગનો ઉપયોગ બ્રાન્ચ ઓફિસ અને એની હિસાબી ઓફિસ વચ્ચે કેશ બેગ અને બધી જ વસ્તુઓ દસ્તાવેજો મોકલવા માટે થાય છે. છૂટી પોસ્ટ ઓફિસે અથવા મેલ ઓફિસે બનાવેલી બેગમાં મૂકીને મોકલાય છે, એ ડ્યુ બેગો છે. કેશ બેગ મિત્રો ડ્યુ નથી, જરૂર પડે તો લાવવાની, એટલે કેશ બેગ ડ્યુ બેગ નથી. કેશ બેગનો ઉપયોગ પોસ્ટ ઓફિસ વચ્ચે ભરણું કરવા થાય છે. કેશ બેગ ડ્યુ બેગ નથી. સામાન્ય રીતે તેઓ એકાઉન્ટ બેગ, રજિસ્ટર બેગ કે બ્રાન્ચ બેગમાં મોકલાય છે. છૂટી પણ પોસ્ટમેન, ઓવરસીયર કે બીજા કોઈને નીચેના કર્મચારીથી મોકલી શકાય છે. સ્પેશિયલ બેગ મિત્રો ખાસ બેગ. ખાસ બેગનો ઉપયોગ પોસ્ટ ઓફિસ ગાઈડ ભાગ 1માં જણાવેલા એવા વિશેષ અધિકાર ધરાવતા ઉચ્ચ અધિકારીઓનો પત્ર વ્યવહાર અને ડીજી જ્યારે પ્રવાસ પર હોય ત્યારે એનો પત્ર વ્યવહાર મોકલવા માટે થાય છે. ખાસ બેગમાં સાદી અને રજિસ્ટર વસ્તુઓ જુદા બાંધેલા બંડલ ઉપર રજિસ્ટર લિસ્ટ રાખી હોય છે. ખાસ બેગો ડ્યુ બેગો નથી, પણ જ્યારે મોકલાય ત્યારે અસામાન્ય મેલ ગણાય. ડ્યુ બેગો નથી મિત્રો, નામ એનું ખાસ બેગ છે, પરંતુ આ ક્વેશ્ચન પૂછાઈ જાય કે સ્પેશિયલ બેગો સામાન્ય મેલ છે કે અસામાન્ય મેલ છે? અસામાન્ય મેલ. જે રીતે પેકેટ બેગ મોકલે એ રીતે અસામાન્ય મેલ છે, અને એની ઉપર ખાસ બેગ લખ્યું હોય એટલે કે જે તે અધિકારી માટેનો પત્ર વ્યવહાર એની અંદર હોય. કેમ્પ બેગ. કેમ્પ બેગ પોસ્ટ ઓફિસ ગાઈડ ભાગ 1ના ક્લોઝ 189માં જણાવેલા અધિકારીઓના સેક્રેટરી કે મુખ્ય મથક ઓફિસો દ્વારા ઉચ્ચ અધિકારીઓ કેમ્પ માટે અને એની ફાઇલો અને બીજા ઓફિસના કાગળો મોકલવા માટે બનાવે છે. આ પણ ડ્યુ બેગો નથી અને આ પણ અસામાન્ય મેલ છે. મિત્રો યાદ રાખીશું, આપણે આગળ જોયેલા જ છે. તો એ 3839 રદ કર્યો છે. 40મો ચેન્જિંગ સ્ટેશન. ચેન્જિંગ સ્ટેશન એ રેલવે સ્ટેશન છે કે જો બે ટ્રાન્ઝિટ સેક્શનની બીટ ભેગી થાય અને એકને લઈ આવેલી મેલ બીજાને સંપાય છે. એક લાવે ને બીજાને આપે એને ચેન્જિંગ સ્ટેશન કહેવાય. ત્યાં ટપાલોનું રસપ્રસ થતું હોય છે. જોડાનાર સેક્શન. જોડાનાર સેક્શન એ આરએમએમનું એવું સેક્શન છે કે જો એક એવી ટ્રેનમાં કામ કરે છે કે જે બીજી ટ્રેન કે જેમાં બીજું સેક્શન કામ કરે છે તેના કનેક્શનમાં છે. બંને ટ્રેનો અલગ અલગ હોય અને બંને એકબીજાના કનેક્શનમાં હોય. જો એક સેક્શનમાં આવવાને બીજા સેક્શનમાં જવા વચ્ચેનો ગાળો જંકશન પરની મેલ ઓફિસે બનાવેલી બેગો આપી શકવા પૂરતો હોય તો સેક્શનને જોડાનાર સેક્શન કહેવાતા નથી. સમય ઉપરી ઓવરટાઈમ. તો સુપ્રિટેન્ડન્ટ, ઇન્સ્પેક્ટર કે રેકોર્ડ ઓફિસરના હુકમથી સોર્ટિંગ આસિસ્ટન્ટ, મેલગાર્ડ, વાન પ્યુન, પોર્ટર કે બીજા કોઈ કર્મચારી નિયમિત કરી ફરજ બજાવ્યા પછી બજાવેલ ફરજને સમય ઉપરી ફરજ કહે છે, એટલે કે ઓવરટાઈમ કહે છે. મિત્રો 8 કલાકની ડ્યુટી હોય તમારી, એના ઉપર તમે કામ કરો તો એ સુપ્રિટેન્ડન્ટ, એએસપી કે ઇન્સ્પેક્ટર છે એ હુકમથી તમે કામ કરી શકવાનો, તો એનો તમને એક્સ્ટ્રા પગાર પણ મળતો હોય છે. વિશ્રામ ગૃહ. રેસ્ટ હાઉસ એ મેલ એજન્ટ, મેલગાર્ડ અને વાનપીનની અંતિમ સ્થળ કે જે ચેન્જિંગ સ્ટેશન પર જો ખૂબ જ જરૂર છે ત્યાં આપવામાં આવેલ મકાન કે રૂમ છે. મિત્રો જે ડ્રાઈવર હોય એસપીના એમના એક રૂમ આપવામાં આવે છે આરએમએસની અંદર, રેસ્ટ હાઉસ કહેવાતો હોય છે જનરલી. ત્યાં એમને કોલ આવે ત્યારે જ જવાનું હોય છે. ટીબી, કેઇઝ ટીબી પહોંચવું. જ્યારે દૂરના સ્ટેશન ઘણી જ બેગ હોય ત્યારે કેઇઝ ટીબીનો
સગવડનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ચેન્નઈ સ્ટેશન TMO પાસે હાવડાની 350 બેગો છે. આ બેગો એ બાજુ જતા સેક્શનને આપવામાં આવે તો એ સેક્શન અને વચ્ચેના સેક્શનને આ બધી બેગોની હેરફેર કરવી પડે છે. જો KTB સગવડનો ઉપયોગ કરવામાં આવે તો આ બધી બેગોને મેલવાને એ પોજરા જેવા ભાગમાં તાળું મારી મૂકી દેવામાં આવે તો કોઈ સેક્શનને એ બેગોની હેરફેર ન કરવી પડે. એ ભાગ તાળું મારી સીલ કરી દેવામાં આવે છે અને હાવડા સ્ટેશનના TMOના મેલ એજન્ટ ખોલે છે, જેથી બિનજરૂરી હેરફેર અટકાવી શકાય. એક પોજરું હોય મિત્રો, એ પોજરામાં માની લો કે અહીંથી ટ્રેન, માની લો કે મહેસાણાથી ટ્રેન જાય છે, અમદાવાદ વડોદરા થઈને છેક સુરત સુધી ટ્રેન જાય છે. સુરત સ્ટેશને બેગો મોકલવાની છે મહેસાણાથી, તો શું થશે મિત્રો, મહેસાણાની બેગો નાખી છે એ વચ્ચે શોર્ટિંગ બોટિંગ ના કરવી પડે, એટલે એક પોજરામાં નાખીને ત્યાં તાળું મારી સીલ મારી દેવાનું. એ તાળું સીલ ત્યાં સામે જ્યાં સુરત પહોંચાડવાની છે એના મેલ એજન્ટ જ ખોલે છે, તેથી બિનજરૂરી હેરફેર અટકાવી શકાય. એને KTB પોજરું કહેવાય. પ્રેસ પેકેટમાં સરનામાવાળા રેલવે સ્ટેશન છાપાના એજન્ટ ડિલિવરી કરવાના છાપા હોય છે, બીજું કશું હોતું નથી મિત્રો. એ ઓર્ડર કોને કહેવાય તો RMS સુપ્રિન્ટેન્ડન્ટે શોર્ટિંગ લિસ્ટમાં કરેલા ફેરફારના હુકમો છે. આ યાદ રાખીશું મિત્રો. એ ઓર્ડર એટલે RMS સુપ્રિન્ટેન્ડન્ટ, રેલવે મેલ સર્વિસના સુપ્રિન્ટેન્ડન્ટ છે, રેલવે મેલ એને શોર્ટિંગ કરેલા. બી ઓર્ડર RMS સુપ્રિન્ટેન્ડન્ટને તેમના તાબેદારોને શોર્ટિંગ લિસ્ટમાં ફેરફાર સિવાયના વિષયના મેલ ઓફિસમાં બધી ફરજમાં માર્ગદર્શન માટે કરેલા હુકમો છે. કેમ્પ વસ્તુઓ અને કેમ્પ બેગના નિકાલ કરવા માટે બી ઓર્ડરની આગળ T અક્ષર લગાવાય છે. એ ઓર્ડર કોણ કરે એ રીતે પ્રશ્ન પૂછાય તો RMS સુપ્રિન્ટેન્ડન્ટ શોર્ટિંગ લિસ્ટમાં કરેલા ફેરફારના હુકમો છે. બી ઓર્ડરમાં RMS સુપ્રિન્ટેન્ડન્ટ તેમના તાબેદારોના શોર્ટિંગ લિસ્ટમાં ફેરફાર સિવાયના વિષયના મેલ ઓફિસની બધી જ ફરજો છે. કરેલા કામના પત્રો, વર્ક પેપર એટલે ટ્રાન્ઝિટ સેક્શન અને મેલ ઓફિસને મળેલા અથવા તેમને મોકલેલા અને બનાવેલા સાર અને બીજા દસ્તાવેજો છે. 50 થી 52 રદ કર્યો છે. 52 ડ્યુ મેલ અને શોર્ટિંગ લિસ્ટ. ડ્યુ મેલ લિસ્ટ મેલ ઓફિસ ટ્રાન્ઝિટ સેક્શનને મોકલવાની અને લેવાની બેગોની વિગત દર્શાવે છે. તે બતાવે છે કયા કિસ્સામાં છૂટી બેગો જોડે મેલ લિસ્ટ મોકલવાના છે કે લેવાના છે. ટ્રાન્ઝિટ બેગોનો ઉપયોગ કરવાનો છે. મેલ બેગમાં એકાઉન્ટ બેગો અને BO બેગો મોકલવાની છે. સબ ઓફિસની મેલ બેગોમાં રજિસ્ટર બેગમાં કેશ બેગ હોવાની છે. શોર્ટિંગ લિસ્ટ એ બતાવશે કે કઈ ઓફિસમાં મેલ બેગો અને રજિસ્ટર બેગો બનાવવાની. મિત્રો આ તમને બોરિંગ લાગશે કારણ કે આ સબ્જેક્ટ પ્રેક્ટિકલી છે. આ પાછળની ડેફિનેશન હું એટલે જ કહું છું કે શરૂઆતની ડેફિનેશનો હું તમને સમજાવી શકતો તો આ બહુ ડિટેલ છે. આની અંદર તમારે કશું જ પૂછવાનું નથી, પરંતુ એક વખતે જોઈ લેવાનું. ઓકે, મેં તમને PDF મોકલી છે. ડ્યુ મેલ અને અસામાન્ય મેલ. તો ડ્યુ મેલ શબ્દમાં બધી બેગો વસ્તુ રોજે રોજ ચોક્કસ સમયે મોકલવી જોઈએ જેનો સમાવેશ થાય. ડ્યુ મેલ એટલે દરરોજ મોકલવાની. અસામાન્ય મેલમાં પાર્સલ બેગો આપણે જોયું, પેકેટ બેગો, ખાસ બેગો, કેમ્પ બેગો, અને ડ્યુ મેલમાં ન સમાવેશ બીજી બેગનો સમાવેશ થાય છે. આગળ જોઈએ જ છે ફેસ અને ફેસિંગ. ફેસ એટલે વસ્તુઓને એ ભાગ કે જો સરનામું લખેલું છે, અને ફેસિંગ એટલે વસ્તુ એવી રીતે ગોઠવવાની કે જેથી સરનામાનો ભાગ ઉપર રહે અને સરનામું એક જ દિશામાં રહે. આ ક્વેશ્ચન પૂછાયેલો છે એકવાર. ફેસ એટલે શું, તો ફેસ એટલે આપણો ચહેરો, આપણે એ રીતે યાદ રાખીશું. ચહેરો દેખાય તો સરનામું દેખાય એવું લખવાનું. અને ફેસિંગ એટલે ફેસિંગ કરવાનું નથી કહેતા, તો સારી રીતે ગોઠવવું. બીટ, RMS સેક્શનના સંદર્ભમાં બીટ એટલે કે રેલવે કે સ્ટીમર લાઇનનો એ ભાગ કે જેના પર સેક્શન કામ કરે છે. પોસ્ટલ ઓવરસીસ અને ડિલિવરી સ્ટાફના સંબંધમાં બીટ એટલે જે વિસ્તારની અંદર તેઓ ફરજ બજાવે છે. બીટ શબ્દ જે તે પોસ્ટ ઓફિસને તેમને સેવા આપવાની છે, કેટલા એરિયામાં કયો માણસ કામ કરશે, એ બીટ છે ઇન શોર્ટ. ઓકે. કેમ્પ પત્ર વ્યવહાર. કેમ્પ પત્ર વ્યવહાર એટલે કેમ્પના સરનામે અથવા બીજા એવા કોઈ નિયત કરેલા સરનામે અને કોઈ ગામ કે શહેરના નામ વગર આવેલ પ્રવાસ પરના ઉચ્ચ અધિકારીઓ માટે પત્ર વ્યવહાર માટેની વસ્તુ એ કેમ્પ પત્ર વ્યવહારમાં મોકલાય. કેમ્પ બેગ એ જ વસ્તુ છે. મોડા અને અતિમોડા પત્રો મિત્રો. મોડા પત્ર એટલે એવા પત્ર કે જે મેલ બંધ થવાના નિયત સમય પછી પણ આવા પત્રો પોસ્ટ કરવા અપાયેલી છૂટના સમયની અંદર. કોઈ RMSની વાત કરીએ તો RMSની અંદર 24 કલાક ચાલુ રહેતું હોય છે. હેડ ઓફિસ હોય તો એની અંદર માની લો કે ડિલિવરી બંધ થઈ ગઈ, બુકિંગ બંધ થઈ ગયું, તો બુકિંગ પછી પણ અમુક છૂટછાટ હોય ને એની અંદર મોડાથી અતિમોડા પત્રોનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે. અતિમોડા પત્રો મતલબ આ છૂટના સમય દરમિયાન પોસ્ટ થયેલા હોય પણ પોસ્ટેજ લેટ ફી અગાઉથી ન ચૂકેલા પત્રો તેમના પર રોકવામાં આવે. લેટ ફી ન ચૂકવે સ્ટેમ્પ લગાડીને બીજી રવાનગી સુધી રોકવામાં આવશે. લેટ ફી ન ચૂકવેલા હોય આ બધા પત્રો છે એને મોડા મોકલવામાં આવશે મિત્રો. મિસડ વસ્તુઓ અને મિસડાયરેક્ટ વસ્તુઓ. તો મિસડ વસ્તુ એટલે એવી વસ્તુ કે જેના કોઈ ઓફિસ દ્વારા ભૂલથી ગંતવ્ય સ્થળની ઓફિસ સિવાયની બીજી ઓફિસને અથવા નિયમ માર્ગ અથવા બીજા માર્ગ પર મોકલાય છે. મિસડાયરેક્ટ વસ્તુ એટલે કે એ વસ્તુ કે જેના પર સ્થાનિક ભાષામાં લખેલા સરનામું કે ઓફિસમાં પોસ્ટ થયેલી છે, અંગ્રેજીમાં ખોટું ગંતવ્ય સ્થાન લખેલું હોય મિસડાયરેક્ટમાં. અજમાયશી કાર્ડ એ સેવિંગ પોસ્ટલ કાર્ડ M26A છે અને તેનો ઉપયોગ મેલના વિકલ્પના રસ્તામાં ફાયદા નક્કી કરવા અથવા મેલના રોકાણના કારણો નક્કી કરવા માટે થાય છે. આની પાછળ લખેલો કે અતિ મળ્યું, શેરો કેવી રીતે મોકલ્યું, એ અજમાયશી કાર્ડ હોય છે. ઓકે. આ બધું તમારે કશું કામનું નથી. હવે નીચે જોઈએ વી સ્ટેશન. તો વેરી સ્મોલ એપાર્ચર ટર્મિનલ. આ નેટવર્કનો ઉપયોગ મની ઓર્ડર સેન્ડ કરવા માટે થાય છે. આ યાદ રાખીશું.
વી સ્ટેશન ફૂલ ફોર્મ માટે લખ્યું છે વીસેટ. ઓકે, ESMO તો એક્સટેન્ડેડ સેટેલાઇટ મની ઓર્ડર. હાઇબ્રિડ મેલ સર્વિસનું ફૂલ ફોર્મ ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિશન ઓફ રિટર્ન મટીરિયલ ફ્રોમ. હાઇબ્રિડ મેલ સર્વિસ શું છે? તો ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિશન ઓફ રિટર્ન મટીરિયલ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ યુઝિંગ કમ્પ્યુટર ટર્મિનલ કનેક્ટેડ થ્રુ વીસેટ. વીસેટનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિશન કરવા માટે હાઇબ્રિડ મેલ સર્વિસનો ઉપયોગ થાય છે. મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો મિત્રો 2 થી 3 વાર જોજો. ના ખબર પડે તો તમને PDF મોકલાય છે, એ જોઈ લેવી. કારણ કે આ વિડીયો હાર્ડ લાગશે, બધા જ વિડીયો આજ સુધી તમને ઇઝી લાગ્યા હશે, આપણે ભણાવ્યું પણ એ રીતે જ છે. પરંતુ આમાં તકલીફ એક જ છે કે આ પ્રેક્ટિકલ વસ્તુ છે, એટલે તમે કરેલું હશે તો તમને વધારે આઈડિયા આવશે. બાકી તમને બધું એમ જ લાગશે આ ડ્યુ, નોટ ડ્યુ, લેબલ આ બધું શું છે. 3-4 વાર રિવિઝન કરશો. કારણ કે એટલા માટે જ મિત્રો 14 માર્ક્સ ના હોય ને, 54 ક્વેશ્ચનમાંથી 14 માર્ક્સ તમને આપે છે, તો એમને પણ કંઈક વિચારીને સિલેબસ બનાવ્યો છે. પણ આ જરૂર છે, MTSના કિસ્સામાં ડેફિનેશનો વધારે જરૂર છે. એટલા માટે એમને અલગ પોર્શન આપીને તમને માર્ક્સ પણ અલગ આપવાનો છે. તો આ તૈયારી કરજો મિત્રો. ના ખબર પડે તો મને કમેન્ટમાં જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. હવે આપણે એક જ લેક્ચર બાકી છે, પછી તમારું ડિપાર્ટમેન્ટલ પૂરું થઈ જશે. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.